તો નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ. ચૂકવીએ છીએ એ સિવાય જુદી જુદી કામગીરી માટે જે સહાય આપીએ છીએ એ સહાય મેળવવા માટે એ કુટુંબની આવક મર્યાદા વર્ષે 3 લાખની જે હતી એ 3 લાખની આવક મર્યાદામાં આજે મુખ્યમંત્રીશ્રીએ અને સરકારે એમાં વધારો કરી 3 લાખના બદલે 4.5 લાખ રૂપિયાની આવક મર્યાદા કરી છે. એટલે હવે બિન અનામત વર્ગમાં સમાવિષ્ટ કોઈપણ જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ બહેનો ને આ નિગમ હસ્તકની ગુજરાતમાં અભ્યાસ કરવા માટેની જે યોજનાઓ છે એનો લાભ મેળવવો હશે તો એ પરિવાર 3 લાખના બદલે હવે વર્ષે 4.5 લાખ રૂપિયાની આવક ધરાવતો હશે તો પણ 4.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા પરિવારોના દીકરા દીકરીઓને, વિદ્યાર્થી ભાઈ બહેનોને, યુવાનોને આ યોજનાનો લાભ આપવામાં આવશે એવો એક અગત્યનો નિર્ણય આજે કર્યો છે. બીજો એક અગત્યનો નિર્ણય જે આજે અમે કર્યો છે કે અગાઉ વિદેશ ઉચ્ચ અભ્યાસ કરવા માટે દાખલા તરીકે કોઈને મેડિકલમાં અન્ય દેશમાં પ્રવેશ મળે તો ધોરણ 12 પછી એ વિદ્યાર્થી જે તે દેશમાં જઈ અને MBBSનો અભ્યાસ કરતા હતા. એ વખતે એમની જે આવક મર્યાદા 4.5 લાખ રૂપિયા નિશ્ચિત કરવામાં આવેલી, એટલે કે વર્ષે 4.5 લાખની આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થી ભાઈ બહેનો જો પરદેશ જવા અભ્યાસ કરવા માટે જાય તો એમને જે 15 લાખ રૂપિયાની જે ખૂબ નીચી કિંમતે ઓછા વ્યાજની જે લોન આપવામાં આવે છે એ લોન જે આપવામાં આવતી હતી એમાં હવે 2 રીતે વધારો કર્યો છે. એક તો 4.5 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારના દીકરા દીકરીઓ જ પરદેશ જવા લોન મેળવવા લાભાર્થી થવા પાત્ર હતા. હવે એ આવક મર્યાદા 4.5 લાખથી વધારી અને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે 6 લાખ રૂપિયાની આવક ધરાવતા આ જ્ઞાતિઓના બિન અનામત વર્ગની અંદર આવતી જ્ઞાતિઓના કોઈપણ વિદ્યાર્થી ભાઈ બહેન પરદેશમાં અભ્યાસ કરવા જવા માગતા હશે તો એ પરિવારની આવક મર્યાદા અત્યાર સુધી 4.5 લાખ રૂપિયા હતી એમાં હવે વધારો કરી અને 6 લાખની આવક મર્યાદા ધરાવતા પરિવારના વિદ્યાર્થી ભાઈ બહેનો પણ પરદેશ જવા માટે 15 લાખ રૂપિયાની નીચે વ્યાજની લોન એ રાજ્ય સરકાર પાસે મેળવી શકશે એવો આજે અમે નિર્ણય કર્યો છે. એક બીજા પણ જે સુધારા કર્યા છે એ પ્રમાણે અત્યાર સુધી MBBS અને અન્ય અભ્યાસ કરવા માટે ફક્ત ગુજરાતની અંદર જ તબીબી શિક્ષણ અને અન્ય જે લાભ આપવામાં આવતો હતો એનું ફરજિયાત રીતે ગુજરાતમાં જ અભ્યાસ કરવો પડે એવી શરત હતી. ઘણા વિદ્યાર્થીઓ તરફથી, વાલીઓ તરફથી, જુદી જુદી જ્ઞાતિઓના હોદ્દેદારો તરફથી મુખ્યમંત્રીશ્રીને અને અમારી સમક્ષ જે રજૂઆત આવી એમાં એમની રજૂઆત હતી કે ગુજરાત બહાર પણ જો મેડિકલમાં કે અન્ય જગ્યાએ એડમિશન મળે તો બહાર પણ એડમિશન મેળવનારને ગુજરાત સરકારની સહાય યોજનાનો લાભ આપવો. એની સાથે સાથે બીજી એક પણ અગત્યની રજૂઆત તેજસ્વી વિદ્યાર્થીઓના પરિવાર તરફથી આવતી હતી અને એમાં રજૂઆત એવી હતી કે મેડિકલ સિવાય અનુસ્નાતક એટલે કે PG કરવા માટે કોઈ વિદ્યાર્થી ગુજરાતની બહાર જાય, કોઈ વિદ્યાર્થી જે ભારત સરકારની અને દેશની ઉચ્ચ કક્ષાની જે શૈક્ષણિક સંસ્થાઓ છે દાખલા તરીકે IIM, IIT, NID, NIFT, NIFT, IRMA, TISS, TIS આવી જે ગણમાન્ય પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓ છે કે જેમાં પ્રવેશ મેળવવો એ ખૂબ ઉચ્ચ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થી માટે જ શક્ય બને છે. અત્યાર સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ આવી ગુજરાત બહારની પણ ભારતની અંદર આવેલી આવી પ્રતિષ્ઠિત ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં પ્રવેશ મેળવે તો એમને આ નિગમની યોજનાનો લાભ આપણા આપતા નહોતા. આજે મુખ્યમંત્રીશ્રીએ અને અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે હવે ગુજરાતની બહાર પણ આવી રાષ્ટ્રીય કક્ષાની જે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ છે કે જે ખૂબ પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે
અને એમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે એની કારકિર્દી ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચે છે, તો બહાર આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ નિગમની યોજનાઓનો લાભ આપવામાં આવશે, એવો પણ એક અગત્યનો નિર્ણય આજે રાજ્ય સરકાર તરફથી અમે કર્યો છે. બીજો એક અમે નિર્ણય કર્યો છે કે અત્યાર સુધી પરદેશ ભણવા જવા માટે, અભ્યાસ કરવા જવા માટે જે લોન આપવામાં આવતી હતી સસ્તા દરના વ્યાજની, એ ફક્ત મેડિકલના વિદ્યાર્થીઓ માટે જ, મેડિકલના અભ્યાસ માટે જ આપવામાં આવતી હતી. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા ગુજરાતના હજારો વિદ્યાર્થી ભાઈ બહેનો એ આખી દુનિયામાં મેડિકલના એડમિશન સિવાય અન્ય પ્રતિષ્ઠિત કોર્સોમાં, અન્ય પ્રતિષ્ઠિત ડિગ્રીઓ માટે મોટી મોટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પરદેશમાં પ્રવેશ મેળવે છે. અને એ વિદ્યાર્થીઓ ત્યાં પ્રવેશ મેળવે એ માટે એમને પરીક્ષાઓ પણ પાસ કરવાની હોય છે. એટલે તેજસ્વી વિદ્યાર્થીઓને જ પરદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મળે છે, એડમિશન મળે છે. એટલે આજે રાજ્ય સરકારે અમે જે નિર્ણય કર્યો છે કે પરદેશમાં અત્યાર સુધી ફક્ત MBBS કરવા જનાર વિદ્યાર્થીને જ નિગમની યોજનાઓનો લાભ આપતા હતા, એમાં હવે વધારો કરી MBBS સિવાય પણ જે ગુજરાતમાં ગ્રેજ્યુએટ થયા હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય એવા વિદ્યાર્થીઓ પરદેશમાં જઈને વધુ અભ્યાસ કરવા માગતા હોય, 1 વર્ષથી માંડીને ડિગ્રી કોર્સ સુધીનો જે પણ અભ્યાસ કરવાનું એમને પરદેશની યુનિવર્સિટીમાં એડમિશન પ્રાપ્ત થયું હોય એવા વિદ્યાર્થીઓને પણ ગ્રેજ્યુએશન અથવા ડિપ્લોમા માટે જે પણ પ્રવેશ મેળવ્યો હશે એ વિદ્યાર્થીઓને પણ પરદેશમાં અભ્યાસ કરવા માટેની સસ્તા વ્યાજની લોન આપવાનો પણ અમે નિર્ણય કર્યો છે. એટલે હવે ફક્ત MBBS નહીં પણ સાથે સાથે પરદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ગુજરાતનો જે વિદ્યાર્થી, આમાં શરત એટલી છે કે MBBSનો વિદ્યાર્થી જે પરદેશમાં પ્રવેશ મેળવે છે એ ધોરણ 12 પછી મેળવે છે, એને સરકાર ઓછા વ્યાજની લોન આપે છે MBBSના અભ્યાસ માટે. પણ બીજા અભ્યાસ કરવા માટે કોઈને પરદેશમાં જવું હોય ને લોન મેળવવી હોય તો શરત એ રાખી છે કે ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ એમણે ગુજરાતમાં કરેલું હોવું જરૂરી છે. એટલે ગુજરાતમાં ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી વધુ ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશમાં જશે તો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી કોર્સ કે ગ્રેજ્યુએશન માટે રાજ્ય સરકાર તરફથી પરદેશમાં અભ્યાસ કરવા માટે સસ્તા દરની ઓછા વ્યાજની લોન આપવાનો પણ અમે નિર્ણય કર્યો છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ પરદેશમાં પણ ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે. આપણે બધા જાણીએ છીએ કે પરદેશમાં ઘણી યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે સાથે ત્યાં જોબ કરવાનો, સર્વિસ કરવાનો, કામ કરવાનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે. અને આપણા મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં ઉચ્ચ અભ્યાસ પણ કરે છે અને સાથે સાથે ત્યાં અભ્યાસ કરવાનો ખર્ચ કાઢવા માટે એ પોતે ત્યાં સર્વિસ જોબ પણ કરે છે. એટલે એની આવક પણ થાય અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત પણ કરી શકે. ત્યારે ગુજરાતનું આવું યુવાધન જે તેજસ્વી છે, શૈક્ષણિક ઉચ્ચ કક્ષાની કારકિર્દી પ્રાપ્ત કરીને ગુજરાતનું આખી દુનિયામાં ભવિષ્યમાં નામ ઉજ્જવળ કરી શકે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, એમને પણ હવે પરદેશ જવાની સસ્તી લોન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ આજે બિન અનામત નિગમ દ્વારા ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુજરાતમાં ભણવા માટે અત્યાર સુધી આવક મર્યાદા ગુજરાત પૂરતી જે 3 લાખ રૂપિયા હતી એ વધારીને 4.5 લાખ રૂપિયા લાભાર્થીની કરવામાં આવી છે. અને પરદેશ જવા માટે લોન મેળવવા માટે 4.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદા હતી એ વધારી અને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. અને અન્ય પણ અનેક સુધારા કરી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ તો વિદેશમાં અભ્યાસ માટે સુધારા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જાહેરાત બિન અનામત વર્ગ માટે, બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પછી આવક મર્યાદાની જાહેરાત હોય કે પછી ઉચ્ચ અભ્યાસ માટે લોન મેળવવાની જે નીતિ છે અથવા તો લોન મેળવવાના
જે મુદ્દાઓ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બિન અનામત વર્ગ માટે નિગમ પણ બનાવવામાં આવ્યું છે. સાથોસાથ જે લોન મેળવવામાં વાર્ષિક આવકની જે મર્યાદા 4.5 લાખ હતી તેને વધારીને હવે સરકારે 6 લાખ કરી દીધી છે. એટલે કે 6 લાખ વાર્ષિક કમાણી કરતા બિન અનામત વર્ગના પરિવાર જે લોકો છે તે વિદેશ અભ્યાસ માટે જે સસ્તા વ્યાજ દરની લોન છે તેની માટે હવે એપ્લાય કરી શકશે. પહેલા એ રકમ 4.5 લાખ સુધીની હતી, હવે 6 લાખ કરવામાં આવી છે. સાથોસાથ પહેલા રાજ્ય સરકાર વિદેશમાં અભ્યાસ કરવા માટે માત્ર MBBSમાં જે ધોરણ 12 પછી MBBSમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ છે તેમને સહાય આપતા હતા, પરંતુ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીએ ગુજરાતમાં મિનિમમ જે સ્નાતકની ડિગ્રી મેળવી હશે, ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હશે અને વિદેશમાં કોઈ કોર્સ ભણવા માંગતા હોય અથવા વિદેશમાં ભણવા જવા માંગતા હોય તો તેને પણ હવે સરકાર સસ્તા વ્યાજ દરે લોન પૂરી પાડશે. અને 3 લાખને બદલે 4.5 લાખ આવક મર્યાદા કરી દેવાઈ છે. એક મોટી જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે. બિન અનામત વર્ગની જ્ઞાતિઓમાં જે વર્ગમાં આવતી જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ છે તેની માટે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.